हेलो, अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। ગઈકાલની વાત કરીએ તો આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં થોડી ચર્ચા કરેલી. લેક્ચર ચાલુ હતો અને ટાઈમ આઉટ થઈ ગયો. લાસ્ટ ટાઈમ આપણે ન્યૂટનના કણ મોડેલની ચર્ચા કરેલી કે ન્યૂટને એવી રજૂઆત કરેલી કે ઓપ્ટિક્સ બે પ્રકારે એને જે પ્રકાશશાસ્ત્રમાં જ્યારે માથું મારેલું ઝંપલાવેલું ત્યારે એના સંશોધનો પરથી એવું સાબિત કરેલું કે જે પ્રપોગેશન થાય છે, પ્રસરણ થાય તે પ્રકાશનું દ્રશ્ય પ્રકાશ જે ઉર્જા સ્વરૂપે ઉર્જાને પ્રસરણ કરે છે, જે આપણા આંખમાં સંવેદના ઉત્પન્ન કરતો જે પ્રકાશ છે એ સીધી રેખામાં થાય છે અને બીજું સુરેખ પટ પર થાય અને કણ સ્વરૂપે આગળ વધે છે. અને એ જે કણો છે એ દર રહિત હોય, પરિમાણ રહિત હોય, બિંદુવત કણો હોય છે જેને કોર્પેક્યુલસ નામ આપેલું. અને આવા ઘણા બધા કોર્પેક્યુલસ એક સીધી રેખામાં ભેગા થઈને દ્રશ્ય પ્રકાશનું ઉત્સર્જન કરે છે. આને આગળ ઉર્જાનું પ્રસરણ કરશે એવું ન્યૂટને મોડેલ આપેલું. થોડા સમય પછી એની આ અભિધારણા જે છે એનો જે અભિગમ છે એ ખોટો પણ પડેલો. હાઇગન્સ નામના સિદ્ધાંતે એને વૈજ્ઞાનિકે એને સુધારેલો કે કણંગ જે તમારો દ્રશ્ય પ્રકાશ છે એના તરંગો તરંગ સ્વરૂપે પ્રસરણ પામે છે, નહીં કે કણ સ્વરૂપે. બરાબર છે. હવે ન્યૂટને જે સૂચવેલું હતું એના પરથી બે પ્રકાશીય ઘટનાઓ તમારી જે છે એ વાસ્તવમાં સાચી બની યંત્રશાસ્ત્રની સાથે. એક પરાવર્તનની ઘટના, એક વક્રી ભવનની ઘટના. તો આપણે આ જે ચેપ્ટર છે કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો ચેપ્ટર નંબર 9 એની અંદર આ બે ઘટનાઓને આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું, પરાવર્તન અને વક્રી ભવન. જે રીતે યંત્રશાસ્ત્રની અંદર કોઈ દડાને આપણે દિવાલ પર ફટકારીએ તો એટલા જ વેગથી દડો એ જ દિશામાં પાછો ફરે છે. બરાબર છે. તો જે રીતે દડાનું પરાવર્તન થાય છે, દિવાલ સાથે અથડાઈને પરાવર્તન થાય છે, એ જ ઘટના પ્રકાશમાં પણ જોવા મળે છે. કે ન્યૂટનના મત મુજબ આ રીતે જે નાના નાના કણો છે, નાના નાના પાર્ટિકલ્સ છે, બિંદુઓ દળ રહિત, જેને કોર્પેક્યુલસ નામ આપેલું છે, એ પાર્ટિકલ્સ કોઈ ચળકતી લીસી સપાટી પર આપાત કરવામાં આવે તો એ ફરીથી પાછા ફેંકાય છે. અને આ પાછા ફેંકાવાની ઘટનાને ન્યૂટને પ્રકાશશાસ્ત્રમાં પરાવર્તનનું નામ આપેલું. અને બીજી ઘટના, કોઈક પ્રકાશીય પાત્ર માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં આવા કોર્પેક્યુલસ કણો દાખલ થાય ત્યારે એની દિશા બદલાય. દિશા બદલાય સાથે સાથે એને એવું સૂચવેલું કે એના વેગમાં વધારો થાય. ખરેખર એવું નથી હોતું. પ્રકાશીય પાત્ર માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં જાય તો દિશા બદલાય અને વેગમાં ખરેખર ઘટાડો થાય. પણ ન્યૂટને તે વખતે અનુમાન પરથી એવું સૂચવેલું કે વેગમાં વધારો થાય. તો ન્યૂટનના જે અભિધારણાઓ હતી, ન્યૂટનનું જે કણ મોડેલ હતું પ્રકાશનું, એના પરથી પ્રકાશીય બે ઘટનાઓ તમારી ધ્યાનમાં આવી, પરાવર્તન અને વક્રીભવન. જ્યારે બાકીની ઘટનાઓ છે, ધ્રુવીભવન, વિવર્તન અને વ્યતિકરણ, આ ત્રણ ઘટનાઓ ન્યૂટનનું કણ મોડેલ સમજાવી શક્યું નહીં. અને એને સમજાવવા માટે તરંગ સ્વરૂપ જે છે, પ્રકાશનું તરંગ સ્વરૂપ છે, એની જરૂર પડી. અને એ હાઇગન્સ નામના વૈજ્ઞાનિકે આપેલું, જે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું. તો અહીંયા આપણે શરૂઆત કરીએ પરાવર્તનથી. શાનાથી? પરાવર્તન. તમે બધા જાણો છો, 10મા ધોરણમાં તમે આખું ચેપ્ટર ભણીને આવેલા છો પરાવર્તનનું. તો પરાવર્તન કહેવાય કોને? તો કોઈ ચળકતી લીસી સપાટી પર આપાત થતું પ્રકાશનું કિરણ સપાટી પર આપાત બિંદુએ આપાત થઈને જેટલા ખૂણાએ આપાત થયું એટલા જ ખૂણાએ પાછું ફેરવવાની જે ઘટના હોય એને શું કહેવાય? પ્રકાશનું પરાવર્તન. બરાબર છે. હું ડેફિનેશન લખતો નથી, તમારી બુકમાં ડેફિનેશન આપેલી જ છે, કુમાર પ્રકાશનમાં પણ આપેલી છે. હું તમને અહીંયા બોલી ગયો તે સમજૂતીમાં મળી જશે. પરાવર્તન કહેવાય કોને? કોઈ ચળકતી લીસી સપાટી હોય, માની લો કે આ તમારી સમતલ ચળકતી લીસી સપાટી છે. બરાબર છે. એની ઉપર કોઈ પ્રકાશનું કિરણ આપાત થયું. આ તમારો આપાત બિંદુ છે. અને શું કહેવાય? આપાત બિંદુ. આપાત બિંદુ કે જ્યાં તમારું કિરણ આપાત થાય છે, ઓ બિંદુ. બરાબર છે. અહીંયાથી પ્રકાશનું કિરણ કોઈ સોર્સમાંથી આવ્યું. અહીંયા તમે લંબ દોરો, સપાટીને તમે શું દોરો? લંબ દોરો. ઓકે. તો જેટલા ખૂણાએ આપાત થયેલો હતો, માની લો કે આઈ જેટલા ખૂણાએ તમારો આપાત થયું, તો એટલા જ ખૂણાએ તમારું પરાવર્તન પામશે આ તરફ. બરાબર છે. અહીંયા ખૂણો બનશે તમારો આર. અહીંયા કેટલો ખૂણો બનશે તમારો? આર. સોરી, લંબ સાથે બનાવેલો ખૂણાને આપણે આઈ કહીશું. હા, આ લંબ સાથે બનાવેલો ખૂણો આઈ અને લંબ સાથે બનાવેલો ખૂણો તમારો આર.
બરાબર છે. આ એટલે તમારો ઇન્સિડન્સ એંગલ આપાત કોણ અને આર એટલે રિફ્લેક્શન એંગલ એટલે કે પરાવર્તિત કોણ. બરાબર છે. આ તમારું આપાત કિરણ છે, આપાત કિરણ, અને આ તમારું પરાવર્તિત કિરણ. બરાબર. તો આવી કોઈક સપાટી હોય, સમતલ સપાટી હોય, એ સમતલ સપાટી પર આપાત બિંદુએ આપાત થયેલું કિરણ જેટલા ખૂણાએ આપાત થાય એટલા જ ખૂણાએ પરાવર્તન પામે છે. તો આ રીતે કિરણના પાછા ફરવાની ઘટનાને પરાવર્તનની ઘટના કહેવામાં આવે. અને આ પરાવર્તનની ઘટનાને અનુસરીને વૈજ્ઞાનિકોએ 3 નિયમ આપેલા જેને પરાવર્તનના નિયમો કહેવામાં આવે. શાના નિયમો? પરાવર્તનના નિયમો. એમાં સૌથી પહેલો નિયમ પરાવર્તનનો, આપાત કિરણ અથવા આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સમાન હોય. પરાવર્તન કોણનું મૂલ્ય કેવું હોય? સમાન હોય છે. આ તમારો પહેલો નિયમ, એટલે કે I ઇઝ ઇક્વલ ટુ R, ઇન્સિડન્સ એંગલ ઇઝ ઇક્વલ ટુ રિફ્લેક્શન એંગલ. બરાબર છે. I બરાબર R. 10મા ધોરણમાં આ નિયમ ભણેલા છો તમે, ખાલી રિવિઝન જ કરવાનું છે. આપાત કોણનું અને પરાવર્તન કોણનું મૂલ્ય કેવું હોય? સમાન હોય. આપાત કોણ કોને કહેવાય? આપાત કોણની વ્યાખ્યા તમારે આપી હોય તો આપાત કોણ કહેવાય કોને? તો આપાત કિરણે આપાત બિંદુએ દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને, આપાત કિરણે આપાત બિંદુએ દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહેવાય. પરાવર્તિત કિરણે આપાત બિંદુએ દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ કહેવાય. બરાબર છે. તો આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? તમારા સમાન મૂલ્યનો હોય. બીજો નિયમ તમારો આપેલો, આપાત કિરણ પછી પરાવર્તિત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલો લંબ, સપાટી પર દોરેલો લંબ એ તમારો કેવો હોય? એક જ સમતલમાં હોય, એક જ સમતલમાં હોય છે. આ તમારો બીજો નિયમ, પરાવર્તનનો બીજો નિયમ. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલો લંબ એ 3 તમારા એક જ સમતલમાં હોય. બરાબર છે. તો આ તમારો બીજો નિયમ છે. ઓકે. અને ત્રીજો નિયમ આપવો હોય તો ત્રીજો નિયમ પણ એવો કંઈક આપેલો છે, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સમસામેની બાજુએ હોય. ત્રીજો નિયમ શું છે? આપાત કિરણ, અને આ નિયમ બહુ જરૂરી પણ નથી, બુકમાં આપેલો છે તો કન્સિડર કરી લેવાનો. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ હોય. લંબની કેવા હોય? સામસામેની બાજુએ હોય. ઓકે. તો આ 3 નિયમો છે તમારા પરાવર્તનના. નંબર 1, આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સમાન. નંબર 2, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય. અને નંબર 3, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ તમારું લંબની સામસામેની બાજુ હોય. આકૃતિ દોરીને 3 નિયમ લખો તો 2 માર્ક્સની થિયરી તમારી કવર થઈ જાય. પરાવર્તન કોને કહેવાય? પરાવર્તનના નિયમો જણાવો. આકૃતિ દોરવાની, પરાવર્તનની ડેફિનેશન લખવાની અને 3 નિયમો દર્શાવવાના, એટલે તમારી 2 માર્ક્સની થિયરી કમ્પ્લીટ થઈ જાય. ઓકે. હવે આપણે વાત કરીએ, આ જે પરાવર્તનના જે નિયમો છે એ ખાલી ચળકતી લીસી સમતલ સપાટી માટે લાગુ પડે છે, એટલે કે સમતલ અરીસા માટે પણ લાગુ પડે અને ગોળીય અરીસા માટે પણ લાગુ પડે. ગોળીય અરીસા કોને કહેવાય? ગોળીય અરીસા એને કહેવાય કે કોઈ ગોળાકાર તમારી કાચની કવચ હોય, ગોળાકાર કાચની કવચ હોય, એ કાચની કવચમાંથી વર્તુળાકાર કોઈ ભાગ કાપી લેવામાં આવે અને એ વર્તુળાકાર ભાગની અંદરની અથવા બહારની સપાટીને પરાવર્તક બનાવવામાં આવે. તો એનાથી બનતા જે અરીસા હોય એને શું કહેવાય? ગોળીય અરીસા. 2 પ્રકારના અરીસા હોય. એક તો તમારો અંતર્ગોળ અરીસો. કયો અરીસો આવે? અંતર્ગોળ અરીસો. બરાબર. અને બીજો આવે તમારો બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો કોને કહેવાય? તો કોઈ તમારી વર્તુળાકાર કવચ છે માની લો, બરાબર છે. એ વર્તુળાકાર કવચનો માની લો કે આટલો ભાગ તમે કાપી લીધો, આખી વર્તુળાકાર કવચ હતી એનો આટલો ભાગ કાપી લીધો, બરાબર છે. અને એની અંદરની સપાટી તમે પરાવર્તક બનાવી, આ તમારી અંદરની સપાટીને તમે પરાવર્તક બનાવી, તો એને કયો અરીસો કહેવાય? અંતર્ગોળ અરીસો.
અને કોઈ અરીસો એવો હોય કે જેની તમે બહારની સપાટી પરાવર્તક બનાવો. આ તમારે બહારની સપાટી પરાવર્તક બનાવી કે જેના પર કિરણો આ રીતે આપાત થાય. અહીંયા કિરણો આ રીતે આપાત થાય. બરાબર છે? તો અંદરની સપાટી પરાવર્તક હોય તો તમારો અંતર્ગોળ અરીસો, બહારની સપાટી પરાવર્તક હોય તો તમારો બહિર્ગોળ અરીસો. બરાબર છે? તો ગોળીય અરીસાના બે પ્રકાર, એક અંતર્ગોળ અરીસો અને બીજો બહિર્ગોળ અરીસો. બરાબર? તો આવા ગોળીય અરીસા માટે સંજ્ઞા પદ્ધતિ તમારે વિચારવી પડે. સંજ્ઞા પદ્ધતિ એટલે કે કઈ બાજુથી અંતર માપીએ તો કયા અંતરને તમારે ધન લેવાનું અને કયા અંતરને ઋણ લેવાનું. ઉપરના અંતરોને ધન લેવાના કે નીચેના અંતરોને ધન લેવાના, એના માટેની સંજ્ઞા પદ્ધતિ. સંજ્ઞા પદ્ધતિ પણ તમે 10મા ધોરણમાં ભણીને આવેલા છો. તો ગોળીય અરીસા માટેની સંજ્ઞા પદ્ધતિ, ગોળીય અરીસા માટેની સંજ્ઞા પદ્ધતિ. આ પ્રશ્ન પર તમને 2 માર્ક્સમાં કદાચ પૂછાઈ શકે. સંજ્ઞા પદ્ધતિ શું છે સમજાવો. તો સિમ્પલ પહેલા એક આકૃતિ દોરી દેવાની. માની લો કે કોઈ એક અરીસો અહીંયા દર્શાવી દો. આ તમારો માની લો કે અરીસો છે. માની લો કે આ તમારો અંતર્ગોળ અરીસો છે. ઓકે? આ અરીસાનું ધ્રુવ કહેવાય. વચ્ચેનું બિંદુ મધ્ય બિંદુ હોય એને અરીસાનો ધ્રુવ કહેવામાં આવે, પી. એમાંથી પસાર થતી જે રેખા હોય એને અરીસાની મુખ્ય અક્ષ કહેવાય. એને કઈ અક્ષ કહેવાય? તમારી મુખ્ય અક્ષ. બધું તમે જાણો જ છો. બરાબર છે? આને મુખ્ય અક્ષ કહેવાશે અને અરીસાનો ધ્રુવ કહેવામાં આવે. બરાબર? અહીંયાથી લઈને આ બિંદુ સુધી, માની લો કે આ સી બિંદુ છે. આ સી શું છે? અરીસાની વક્રતા કેન્દ્ર. અરીસાનું વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર કોને કહેવાય? પછી આપણે ચર્ચા કરીએ બધી ડેફિનેશનની. ધ્રુવ કોને કહેવાય? વક્રતા કેન્દ્ર કોને કહેવાય? કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? દર્પણ મુખ કોને કહેવાય? બરાબર છે? એની આપણે ચર્ચા કરીએ. આપણે સંજ્ઞા પદ્ધતિની વાત કરીએ પહેલા. અહીંયા તમારું મુખ્ય કેન્દ્ર હોય. આ તમારું વક્રતા કેન્દ્ર. અહીંયા તમારું મુખ્ય કેન્દ્ર F હોય. બરાબર છે? તો કયા અંતરોને તમારે ધન લેવાના? તો યાદ રાખવાનું, માની લો કે આ દિશામાં તમારું આપાત કિરણ આવે છે. આપાત કિરણ કઈ દિશામાં આવે છે? આ દિશામાં. ઓકે? આ રીતે. આવું કોઈક પદ્ધતિ છે. તો તમારે સૌથી પહેલો મુદ્દો યાદ રાખવાનો કે આપાત કિરણની દિશામાંના અંતરોને, આપાત કિરણની દિશામાં માપેલા અંતરોને કેવા લેવાના? ધન લેવાના. આ તમારો પહેલો મુદ્દો. આપાત કિરણની દિશાના અંતરોને કેવા લેવાના? તમારે ધન. એટલે કે કયા અંતરો તમારા ધન આવશે? માની લો કે અહીંયા F હોય, અહીંયા તમારું C હોય અરીસાનું. બરાબર છે? આ તો તમારો અંતર્ગોળ અરીસો છે. બહિર્ગોળમાં આ રીતે F અને C પણ આવે અને તમારે પાછળ અપકેન્દ્રિત પણ કરવાનું આવે. તો આ દિશામાં તમે જે અંતર માપો એ તમારે કેવું લેવાનું? ધન. અને આ દિશામાં તમારે અંતર માપો તો તમારે કેવું લેવાનું? ઋણ. આપાત કિરણની વિરુદ્ધ દિશાના અંતરોને તમારે ઋણ. તમારે આ કેન્દ્ર લંબાઈ જોઈતી હોય તો એ તમારે ઋણ લેવી પડે. આટલી વક્રતા ત્રિજ્યા તમારે લેવી હોય તો તમારે ઋણ લેવી પડે. આ દિશામાં આપણે માપીએ છીએ. બીજો એક અગત્યનો મુદ્દો અહીંયા નોંધ લખી લેવાના. બધા જ અંતરો તમારે ધ્રુવથી માપવાના. ક્યાંથી માપવાના? ધ્રુવથી માપવાના. અરીસાનો જે ધ્રુવ હોય, પી બિંદુ, ત્યાંથી તમારે માપન કરવાનું. હવે આ બાજુ માપું તો મારે ઋણ લેવાનું અને આ તરફ અંતર માપું છું તો મારે ધન લેવાનું. આ તમારી પહેલી સંજ્ઞા. આપાત કિરણની દિશામાંના માપેલા અંતરોને ધન લેવાના. આપાત કિરણની વિરુદ્ધ દિશાના અંતરોને તમારે ઋણ લેવાના. અહીંયા લખી પણ દેવાનું આકૃતિમાં. આ દિશાના અંતરો ધન, આ દિશાના અંતરો તમારા ઋણ. બરાબર છે? એ જ રીતે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષની ઉપરની તરફ માપેલા અંતરોને તમારે ધન લેવાના. મુખ્ય અક્ષની ઉપરની તરફ માપેલા અંતરોને તમારે ધન લેવાના. મુખ્ય અક્ષની નીચેની તરફ માપેલા અંતરોને તમારે કેવા લેવાના? ઋણ લેવાના. બરાબર છે? તો બીજો મુદ્દો તમારે સંજ્ઞા પદ્ધતિમાં મુખ્ય અક્ષની ઉપરની તરફ માપેલા અંતરો તમારે ધન લેવાના. બરાબર? અને મુખ્ય અક્ષની નીચેની તરફ માપેલા અંતરો તમારે ઋણ લેવાના. ઓકે? તો 3 મુદ્દા યાદ રાખવાના.
નંબર 1 બધા જ અંતરો તમારે ધ્રુવથી માપવાના. નંબર 2 આપાત કિરણની દિશામાંના અંતરોને ધન, આપાત કિરણની વિરુદ્ધ દિશાના અંતરોને ઋણ. મુખ્ય અક્ષની ઉપર માપેલા અંતરો ધન, મુખ્ય અક્ષની નીચે માપેલા અંતરો ઋણ. મુખ્ય અક્ષની ઉપર કયા અંતર આવે? વસ્તુ અંતર મોટે ભાગે આવે. તમારી વસ્તુ અહીંયા મૂકેલી હોય, વસ્તુ અંતરને આપણે યુ નામ આપીએ છીએ. અને આ તમારું પ્રતિબિંબ અંતર વી. કેટલીક વખત તમારું પ્રતિબિંબ નીચે આવે, બરાબર છે. વાસ્તવિક પ્રતિબિંબ હોય તો ઉલટું નીચે આવે, અને આભાસી હોય તો સીધું આવે, ચટ્ટું આ તરફની દિશામાં આવે, બરાબર. તો અહીંયા તમારો આ વી. તો આ તરફના અંતરો હોય, મુખ્ય અક્ષની ઉપરની તરફના અંતર હોય તો આપણે ધન લઈશું, મુખ્ય અક્ષની નીચે તરફના અંતર હોય તો આપણે કેવા લઈશું? ઋણ લઈશું. તો આ તમારે સંજ્ઞા પદ્ધતિ યાદ રાખવાની. સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ ક્યાં આવશે? અરીસાનું અને લેન્સનું સૂત્રમાં, અને દાખલાઓ ગણવામાં સંજ્ઞા પદ્ધતિ ઉપયોગી બનશે. તમને જે દાખલાની અંદર કન્ડિશન આપેલી હોય એ મુજબ તમારે કઈ રાશિને ધન લેવી, કઈ રાશિને ઋણ લેવી, કયા અંતરને ધન લેવા, કયા અંતરોને તમારે ઋણ લેવા, એક સંજ્ઞા પદ્ધતિ મુજબ નક્કી થાય, બરાબર છે. બીજું, ગોળીય અરીસા માટેની જે સંજ્ઞા પદ્ધતિ છે એ જ સંજ્ઞા પદ્ધતિ ગોળીય લેન્સ માટે પણ લાગુ પડે. શાના માટે લાગુ પડે? ગોળીય લેન્સ. અરીસામાં શું થાય? પરાવર્તનની ઘટના બને. અરીસાના અંદર કઈ ઘટના બને? પરાવર્તનની. જે આપાત કિરણ આવે એનું પરાવર્તન થાય. ત્યારે લેન્સમાં કઈ ઘટના બનશે? અને લેન્સ કહેવાય, તમને યાદ હોય તો, બરાબર છે. આ તમારા લેન્સ છે. આ તમારો અંતર્ગોળ લેન્સ અને આ તમારો બહિર્ગોળ લેન્સ. અને અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષ પણ આવે, દર્પણ મુખ પણ આવે, બધું જ આવે. અહીંયા ખાલી ધ્રુવ આવતો તો અહીંયા આવતું હતું પ્રકાશીય કેન્દ્ર. એને શું કહેવાય? ઓપ્ટિકલ સેન્ટર. શું કહેવામાં આવે? પ્રકાશીય કેન્દ્ર. તો સંજ્ઞા પદ્ધતિ આ જ રહેશે. આપાત કિરણની દિશામાંના અંતરો ધન, આપાત કિરણની વિરુદ્ધ દિશાના અંતરોને ઋણ, મુખ્ય અક્ષની ઉપરના અંતરો ધન, મુખ્ય અક્ષની નીચેના અંતરો તમારે ઋણ. સંજ્ઞા પદ્ધતિ તો આ જ આવશે. ખાલી અહીંયા અંતરો આપણે ધ્રુવથી માપતા હતા, લેન્સમાં અંતરો આપણે પ્રકાશીય કેન્દ્રથી માપીશું. ક્યાંથી માપીશું? લેન્સની અંદર આપણે દરેક અંતરોને ક્યાંથી માપવાના? પ્રકાશીય કેન્દ્ર. ઓકે, અહીંયા પ્રકાશીય કેન્દ્રને ઓ નામ આપેલું છે. ઓકે, અહીંયા તમારું પ્રકાશીય કેન્દ્ર ઓ. અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ. તો સંજ્ઞા પદ્ધતિ સમતલ અરીસો હોય, ગોળીય અરીસો હોય કે ગોળીય લેન્સ હોય, 3 પ્રકાર માટે તમારી સંજ્ઞા પદ્ધતિ આ જ રહેશે. ઉપરના અંતરો ધન, નીચેના અંતરો ઋણ, જમણી બાજુના અંતરો ધન, ડાબી બાજુના અંતરો ઋણ. આ સિમ્પલ ડેફિનેશનમાં આ તમારે યાદ રાખવાનું. હવે ચર્ચા કરીએ કેટલીક વ્યાખ્યાઓની. અરીસા માટે ધ્રુવ કોને કહેવાય, કેન્દ્ર લંબાઈ કોને કહેવાય, વક્રતા ત્રિજ્યા કોને કહેવાય, વસ્તુ અંતર કોને કહેવાય, પ્રતિબિંબ અંતર કોને કહેવાય, દર્પણ મુખ કોને કહેવાય, બરાબર છે. નાની નાની ડેફિનેશન છે, તમારી બુકમાં જે આપેલી નથી પણ 10મા ધોરણમાં ભણીને આવ્યા તો આપણે થોડી ચર્ચા કરી લઈએ. આ તમારો અરીસો હોય, બરાબર છે. આ એનો ધ્રુવ છે પી. આ તમારી મુખ્ય અક્ષ, એને શું કહેવાશે? મુખ્ય અક્ષ. આ તમારો આપાત કિરણ. ઓકે, અને કહેવાશે દર્પણ મુખ. અરીસાનું દર્પણ મુખ, એને આપણે નામ આપીએ ક્યુ, ક્યુ ડેશ, બરાબર છે. અહીંયા તમારો આવશે મુખ્ય કેન્દ્ર. અહીંયા આવશે તમારી વક્રતા ત્રિજ્યા, વક્રતા ત્રિજ્યા. અહીંયા કહેવાશે તમારું મુખ્ય કેન્દ્ર. ચાલો વારાફરતી વ્યાખ્યા આપીએ. સૌથી પહેલા આપણે વ્યાખ્યા આપીએ મુખ્ય અક્ષ કોને કહેવાય, બરાબર છે. ચાલો મુખ્ય અક્ષ તે પહેલા આપણે ધ્રુવની વ્યાખ્યા આપી દે. તો ગોળીય અરીસો એના ભૌમિતિક કેન્દ્રને શું કહેવામાં આવે? મુખ્ય કેન્દ્ર. આ તમારો ગોળીય અરીસો છે, એનું જે ભૌમિતિક કેન્દ્ર આવે એને શું કહેવામાં આવે? મુખ્ય કેન્દ્ર. તો ગોળીય અરીસાના ભૌમિતિક કેન્દ્રને મુખ્ય કેન્દ્ર, ધ્રુવ કહેવામાં આવે. ગોળીય અરીસાના ભૌમિતિક કેન્દ્રને ધ્રુવ કહે છે, બરાબર છે. ચાલો બીજી ડેફિનેશન તમારી મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ કોને કહેવાય? તો અરીસાના ધ્રુવમાંથી પસાર થતી
અને ધ્રુવને સમાવતી સમાંતર રેખાને શું કહેવાય? મુખ્ય અક્ષ. હવે ડેફિનેશન બધી નથી લખતો, બરાબર છે, ટાઈમ નથી બગાડતા. અરીસાના ધ્રુવમાંથી પસાર થતી અને ધ્રુવને સમાવતી સમાંતર રેખાને અરીસાનો શું કહેવામાં આવે? મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. ફરીથી એકવાર કહી દઉં, અરીસાના ધ્રુવમાંથી પસાર થતી ધ્રુવને સમાવતી સમાંતર રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. ચાલો નેક્સ્ટ, કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ વ્યાખ્યાયિત કરતા પહેલા આપણે વક્રતા ત્રિજ્યાને વ્યાખ્યાયિત કરીએ. વક્રતા ત્રિજ્યા માટે સિમ્બોલ છે કેપિટલ આર. તમે સાંભળીને આવ્યા. તો કેપિટલ આર શું છે? વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? તો અરીસો જે છે, તમારો ગોળીય અરીસો, જે ગોળાકાર કવચનો ભાગ છે, એ કવચના કેન્દ્રને અરીસાની વક્રતા કેન્દ્ર કહેવાય. શું કહેવામાં આવે છે? વક્રતા કેન્દ્ર. શું કહેવામાં આવશે? વક્રતા કેન્દ્ર સી. અને વક્રતા કેન્દ્ર સુધીની, ધ્રુવથી વક્રતા કેન્દ્ર સુધીની જે લંબાઈ હોય એને કહેવાય વક્રતા ત્રિજ્યા. ડેફિનેશન લખું વક્રતા કેન્દ્રની. ગોળીય અરીસો જે ગોળાકાર કવચનો ભાગ છે, જે ગોળાકાર કવચનો ભાગ છે, તે કવચના કેન્દ્રને તે અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. ઓકે, માની લો કે આ તમારો ગોળાકાર કવચ છે, ઓકે, એનું કેન્દ્ર છે તમારું સી. હવે આ કેન્દ્રને અનુલક્ષીને આપણે કોઈક અરીસો અહીંયાથી કાપ્યો. આટલો અરીસો તમે આ ગોળાકાર કવચમાંથી કાપી લીધો અને એની અંદરની સપાટી પરાવર્તક બનાવી, તો અરીસો તો આટલો જ છે. ગોળાકાર કવચ સાઈડ પર લઈ લીધી. વક્રતા કેન્દ્ર કોને કહેવાય? તો ગોળીય અરીસો જે ગોળાકાર કવચનો ભાગ છે, એ કવચના કેન્દ્રને તે અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. અને વક્રતા કેન્દ્ર પછી આપણે તમારે ડેફિનેશન આપવી હોય વક્રતા ત્રિજ્યાની. શાની? વક્રતા ત્રિજ્યાની. તો વક્રતા ત્રિજ્યા કોને કહેવાશે? તો અરીસાના ધ્રુવથી લઈને અરીસાના વક્રતા કેન્દ્ર સુધીના સીધા અંતરને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. અરીસાના ધ્રુવથી લઈને અરીસાના વક્રતા કેન્દ્ર સુધીના સીધા અંતરને શું કહેવામાં આવે? અરીસાની વક્રતા ત્રિજ્યા. કેન્દ્ર લંબાઈ કોને કહેશું? તો કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ એટલે અરીસાના ધ્રુવથી લઈને મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને, અરીસાના ધ્રુવથી લઈને મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને શું કહેવાય? અરીસાની કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈને સ્મોલ એફ વડે દર્શાવે, વક્રતા ત્રિજ્યાને કેપિટલ આર વડે દર્શાવે. અને એક રિલેશન ખબર છે તમને, એફ ઇઝ ઇક્વલ ટુ r/2. બરાબર છે? અને આપણે સાબિતી પણ મેળવશું આના પછીની થિયરીમાં. બરાબર? એફ ઇઝ ઇક્વલ ટુ r/2 કેવી રીતે આવે તે સિમ્પલ અહીંયા યાદ રાખો. કેન્દ્ર લંબાઈ કોને કહેવાશે? અરીસાના ધ્રુવથી લઈને મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને અરીસાની શું કહેવાય? કેન્દ્ર લંબાઈ કહેવાય. મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? તો મુખ્ય કેન્દ્ર એને કહેવાય કે જ્યારે અરીસાની મુખ્ય અક્ષને કોઈ સમાંતર કિરણો આવતા હોય, અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કોઈ આપાત કિરણો આવતા હોય, તો એક આપાત કિરણો કોઈ એક બિંદુ પર કેન્દ્રિત થતા હોય એવું આપણને જણાય. માની લો કે આ તમારો અરીસો છે, આ તમારી મુખ્ય અક્ષ છે. 3 કિરણો લઉં, માની લો કે આ રીતે 3 કિરણો છે, 1 2 અને 3. તો આ 3 કિરણો કોઈ એક બિંદુમાં કેન્દ્રિત થતા હોય એવું તમને જણાય. બરાબર છે? અહીંયા આપાત થાય છે અને પરાવર્તન પામીને કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતા હોય એવું તમને જણાય, તો એવા કેન્દ્રને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. બરાબર છે? તો અરીસાને સમાંતર આવતા કિરણો, અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો પરાવર્તન પામીને અરીસાની મુખ્ય અક્ષ પર કોઈ એક બિંદુએ કેન્દ્રિત અથવા અપકેન્દ્રિત થતા જણાતા હોય. અપકેન્દ્રિત પણ આવશે. કેમ? આ તો તમારો અંતર્ગોળ છે, બહિર્ગોળ લેન્સમાં તમારે અપકેન્દ્રિત થાય બહિર્ગોળ અરીસામાં. ઓકે, તો અંતર્ગોળ અરીસામાં તમારા આ રીતે કેન્દ્રિત થશે, બહિર્ગોળ અરીસામાં તમારા અપકેન્દ્રિત, પાછળ તમારે લંબાવવા પડે. બરાબર છે? આ રીતે પાછળ લંબાવો તો પાછળના કોઈ બિંદુએ તમારો અપકેન્દ્રિત થાય એવું તમને લાગતું હોય, એવો ભાસ થતો હોય, તો એ કેન્દ્રને તમારું અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. દર્પણ મુખ કોને કહેવાશે? છેલ્લી ડેફિનેશન દર્પણ મુખ. બરાબર છે? તો ગોળીય અરીસાના જે છેડાના બિંદુઓ છે એને જોડતી જે જીવા છે, ગોળીય અરીસાની બે ધાર છે, છેડાના જે બિંદુઓ છે એને જોડતી જે જીવા છે, એને જોડતો જે રેખાખંડ છે, એને અરીસાનું શું કહેવાય? દર્પણ મુખ કહેવાય. બરાબર છે? તો દર્પણ મુખની ડેફિનેશનમાં શું લખશો?
ગોળીય અરીસાની બે અંત્ય ધારોને જોડતા રેખાખંડને અથવા ગોળીય અરીસાની બે ધારોને જોડતી જીવાને અરીસાનો દર્પણમુખ કહેવામાં આવે છે. ડેફિનેશનો બધી યાદ રહેશે. ધ્રુવ, કેન્દ્ર લંબાઈ, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય કેન્દ્ર, મુખ્ય અક્ષ, બરાબર, અને દર્પણમુખ. આટલી ડેફિનેશનો તમારે ક્લિયર કરી નાખવાની. આ ખબર હશે તો તમને આગળ ચર્ચામાં ખબર પડશે. ચાલો આગળ હવે આપણે ચાલીએ. F = r/2 કેવી રીતે આવે તેની વાત કરીએ. તો તમે અત્યાર સુધી 10મા ધોરણમાં ભણીને આવેલા કિરણ આકૃતિ. શું ભણીને આવેલા? કિરણ આકૃતિ. કિરણ આકૃતિ કેવી રીતે દોરાય અરીસાઓ માટે, એના માટે સૌથી પહેલા આપણે વાત કરીએ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસામાં કેવી રીતે તમારું પ્રતિબિંબ રચાય અથવા કેવી રીતે તમારા કિરણો. બે પ્રકારના કિરણો હોય. એક તો તમારા પેરેક્સિયલ કિરણો હોય. આ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે. પેરેક્સિયલ કિરણો અને બીજા તમારા માર્જિનલ કિરણો. બુકમાં ડેફિનેશન નથી આપેલી પેરેક્સિયલ કિરણોની, પણ તમને સમજાવી દઉં. પેરેક્સિયલ કિરણો કોને કહેવાય? તો અરીસાની મુખ્ય અક્ષ જે હોય એ મુખ્ય અક્ષની નજીકથી આપાત થતા કિરણો કે જે ખૂબ જ નાના ખૂણાએ આપાત થતા હોય અને આપણને એવું લાગે કે એ મુખ્ય અક્ષને સમાંતર જ આવે છે, એવા તમામ કિરણોને પેરેક્સિયલ કિરણો કહેવાય. અરીસાની મુખ્ય અક્ષને સમાંતર અથવા થોડાક નાના ખૂણાએ આપાત થતા અને નજીકના જેટલા પણ કિરણો હોય એને કેવા કિરણો કહેવાય? પેરેક્સિયલ કિરણો. અને પેરેક્સિયલ કિરણો હોય તો જ એ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. એક વસ્તુ સિમ્પલ યાદ રાખવાની, પેરેક્સિયલ કિરણો હોય તો જ એ આપાત થઈને પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. માર્જિનલ કિરણો હોય. માર્જિનલ એટલે શું? કે અરીસાને સમાંતર અથવા પ્રતિ સમાંતર અરીસાની સામે આવતા એવા કિરણો કે જે મુખ્ય અક્ષથી ઘણા દૂર હોય. આ તમારી મુખ્ય અક્ષ છે. હવે એક કિરણ તમારું આટલે દૂરથી આવે છે, અહીંયા તમારું મુખ્ય કેન્દ્ર છે, એવું જરૂરી નથી કે મુખ્ય કેન્દ્રમાંથી જ પરાવર્તન પામે. બરાબર છે? તો આ પ્રકારના જે કિરણો છે કે અરીસાની મુખ્ય અક્ષને સમાંતર ન પણ હોય, બરાબર, અને મુખ્ય અક્ષથી ઘણા દૂર હોય અને જે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર ન થતા હોય, તો આવા કિરણોને માર્જિનલ કિરણો કહેવાય. માર્જિનલ કિરણો તમારે અહીંયા ભણવાના નથી ચેપ્ટરમાં. સિમ્પલ તમારે પેરેક્સિયલ કિરણોને ધ્યાનમાં લેવાનું અને કિરણ આકૃતિ જ્યારે બનાવો ત્યારે પેરેક્સિયલ કિરણો તમારે દોરવાના. પેરેક્સિયલ એટલે શું? કે મુખ્ય અક્ષને સમાંતર દોરવાના, મુખ્ય અક્ષની નજીકના દોરવાના અને એ પરાવર્તન પામીને ક્યાં કેન્દ્રિત થાય? મુખ્ય કેન્દ્ર પર. તો આપણે દોરીએ બંને અરીસા માટે, અંતર્ગોળ અને બહિર્ગોળ બંને અરીસા માટે કઈ રીતે તમારા કિરણો આવી શકે, પેરેક્સિયલ કિરણો કેવી રીતે દોરી શકાય, એની વાત કરીએ. આપણી પાસે માની લો કે બંને અરીસાઓ છે, અંતર્ગોળ અરીસો પણ છે અને બહિર્ગોળ અરીસો પણ છે. આ તમારો માની લો કે અંતર્ગોળ અરીસો કે જેની અંદરની સપાટી તમારી પરાવર્તક છે. ઓકે, આ તમારો અંતર્ગોળ અરીસો જેની અંદરની સપાટી પરાવર્તક છે. આ તમારું ધ્રુવ છે. હવે આપણે 3-4 કિરણો લઈ લે, 2 કિરણો ઉપર લઈ લે, 2 કિરણો નીચે લઈ લે, બરાબર છે, અને બંને કિરણોનું આપણે પરાવર્તન જોઈએ. 4 કિરણો છે ટોટલ આપણી પાસે. આપાત કિરણો કેટલા છે? 4. 1, 2, 3 અને 4. આ તો તમારી શું છે? મુખ્ય અક્ષ. આ તમારી શું છે? મુખ્ય અક્ષ. અને એનું આ તમારું મુખ્ય કેન્દ્ર છે F. આપણે શું કીધું કે પેરેક્સિયલ કિરણો હોય, પેરેક્સિયલ કિરણો હંમેશા પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. તો આ જે પરાવર્તન પામશે અણુ એ શેમાંથી પસાર થશે? તમારું મુખ્ય કેન્દ્રમાંથી. એટલે આ તમારું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. એ જ રીતે આ કિરણ પણ તમારું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે આ રીતે. એ જ રીતે આ કિરણ પણ તમારું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. ઓકે, અને આ કિરણ પણ તમારું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. ઓકે, પરાવર્તન પામીને કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતા હોય એવું લાગે તો એ ક્યાં જોવા મળે? અંતર્ગોળ અરીસો. આ કયો કિસ્સો છે તમારો? અંતર્ગોળ અરીસો કે જેની અંદરની સપાટી પરાવર્તક છે, એટલે પરાવર્તન સીધું પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. ઓકે, અને આ કયા કિરણો છે? પેરેક્સિયલ કિરણો. એ જ વાત કરીએ આપણે બહિર્ગોળ માટે. તો તમારો બહિર્ગોળ અરીસો હોય, બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસો કેવી રીતે દોરવાનો? તો દોરવાનો તો આ જ રીતે. માની લો કે આ રીતે કોઈક તમારો અરીસો છે બહિર્ગોળ કે જેની બહારની સપાટી પરાવર્તક છે.
આ બહારની સપાટી તમારી પરાવર્તક છે. બહારની સપાટી પરાવર્તક હોય તો એને બહિર્ગોળ અરીસો કહેવાય. એનું આ તમારું મુખ્ય કેન્દ્ર છે. પી તમારું મુખ્ય કેન્દ્ર, આ એફ, આ સી, આ તરફ પાછું એફ અને અહીંયા સી. બરાબર છે. અહીંયા પણ આપણે 4 કિરણો લઈ લે, 1 2 3 અને 4 કિરણો. ઓકે, હવે આ તો તમારું પરાવર્તન પામશે. શું કરશે? પરાવર્તન પામશે. પરાવર્તન પામ્યા પછી આપણને એવું લાગે કે પાછળની તરફ અપ કેન્દ્રિત થાય. આ તમારા આપાત થાય છે. આ રીતે અહીંયા શું થાય છે? આપાત થાય છે. હવે પરાવર્તક સપાટી છે, પરાવર્તન પામશે, પણ એને આપણે પાછળ લંબાવશું. પરાવર્તન પામ્યા, જો આનું પરાવર્તન આ રીતે થશે, એ જ રીતે આનું પરાવર્તન પણ આ રીતે થશે. આ જે કિરણ છે એનું પરાવર્તન આ રીતે, આનું પરાવર્તન પણ આ રીતે. હવે આ જે પરાવર્તન થાય છે એને આપણે પાછળની તરફ લંબાવીએ. બરાબર, આ પરાવર્તનને આપણે પાછળની તરફ લંબાવીએ, એ કિરણોને પાછળની તરફ લંબાવવામાં આવે તો એ તમને કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતા હોય એવું લાગે, તો એને કહેવાય અપકેન્દ્રિત. બરાબર છે. એવો ભાસ થાય આપણને કે પાછળની તરફ કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય છે, એવો આપણને ભાસ થાય છે, એટલે કે અપકેન્દ્રિત થતા હોય એવું આપણને જણાય. તો આ તમારો બહિર્ગોળ અરીસાનો કિસ્સો. અહીંયા પણ પરાવર્તન થાય છે, પણ આ દિશામાં થાય. બંને 4 કિરણો અહીંયા ભેગા થાય અને બહિર્ગોળ અરીસામાં આ રીતે પરાવર્તન થાય. તો પાછળની તરફ તમે લંબાવો કિરણોને, પરાવર્તિત કિરણોને તમે પાછળની તરફ લંબાવો તો અપકેન્દ્રિત થતા હોય એવું આપણને જોવા મળે છે. ઓકે, તો આ કિરણ આકૃતિ છે. ફોકલ પ્લેન કોને કહેવાય? ફોકલ પ્લેન એટલે શું કે આજે આપણે કિરણો લીધા, અહીંયા કયા કિરણો લીધા? આપણે પેરેક્સિયલ કિરણો. પેરેક્સિયલ કિરણો, પેરેક્સિયલ કિરણો એટલે કે મુખ્ય અક્ષને આપણે સમાંતર કિરણો લીધા. કેટલીક વાર એવું બને કે કિરણો મુખ્ય અક્ષને સમાંતર ના હોય તો એવા કિરણો મુખ્ય કેન્દ્રમાંથી પસાર ના થાય, એફ માંથી પસાર થતા ના હોય, પરંતુ એક કોઈ એવા સમતલની અંદર કેન્દ્રિત થતા હોય એવું લાગે કે જે સમતલ તમારું મુખ્ય કેન્દ્રને સમાવતું હોય. તમને એક આકૃતિ અહીંયા આપેલી છે, ફટાફટ એ આકૃતિ દોરી આપું તમને ખ્યાલ આવે. આ તમારો ધ્રુવ છે. 2 કિરણો એવા છે કે જે સમાંતર નથી. આ રીતે કોઈ કિરણ આવે છે, બરાબર છે, અને અહીંયા સી માંથી પાછું પસાર થાય છે, સી માંથી. ઓકે, અને બીજું એક કિરણ આવે છે આ જ રીતે ધ્રુવ માંથી, અને એટલા જ ખૂણાએ તમારું પાછું ફરે છે. ઓકે, આ રીતે આ એક આકૃતિ તમને આપેલી છે. તો આની અંદર અહીંયા તમારું મુખ્ય કેન્દ્ર હોય તો એ જે કેન્દ્રિત થતા હોય એક એવા સમતલમાં કેન્દ્રિત થતા તમને જોવા મળે કે જે સમતલમાં તમારું મુખ્ય કેન્દ્ર આવેલું હોય. પરાવર્તક તથા પરાવર્તન પામતા કિરણો કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થતા હોય, જો અહીંયા કેન્દ્રિત થાય છે, આ 2 કિરણો અહીંયા કેન્દ્રિત થાય છે, આ 2 કિરણો અહીંયા કેન્દ્રિત થાય છે, અને એક કિરણ અહીંયા કેન્દ્રિત. તો આ જે સમતલ તમે જે વિચાર્યું એ સમતલની અંદર જ તમારા કેન્દ્રો મળે છે કે જ્યાં તમારું મુખ્ય કેન્દ્ર આવેલું છે. તો આવા સમતલને કયું સમતલ કહેવાય? ફોકલ પ્લેન. કયું સમતલ કહેવામાં આવે? ફોકલ પ્લેન. આની બહુ જરૂર નહીં પડે, આપણે સમાંતર કિરણોને અનુલક્ષીને જ કામ કરવાનું છે, પણ તમારી બુકમાં થિયરી સમજાવવા માટે એવું કીધેલું છે કે ફોકલ પ્લેન કોને કહેવાય? તો મુખ્ય અક્ષને સમાંતર ન હોય એવા કિરણો જ્યારે આપાત થાય અને પરાવર્તન પામે તો પરાવર્તનની ઘટના દરમિયાન એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર તો નથી થતા, પરંતુ કોઈ કાલ્પનિક સમતલમાંથી પસાર થાય કે જે સમતલમાં તમારું મુખ્ય કેન્દ્ર આવેલું હોય, તો એવા સમતલને તમારું ફોકલ પ્લેન કહેવાય. ઓકે, ક્લિયર? ચાલો આગળ ચાલીએ. F = r/2 કેવી રીતે તારવી શકાય એની આપણે તારવણીની સૂત્ર મેળવીએ. આકૃતિઓ ઘણી બધી આવશે, બરાબર છે. 2 જ મિનિટ છે, ટાઈમ નહીં વધારે. ચાલો કઈ નહીં, ફટાફટ 2 મિનિટમાં થઈ જશે એવું કંઈક કામ કરીએ, બરાબર છે. માની લો કે આ તમારો અંતર્ગોળ અરીસો છે. એક સમાંતર કિરણ આવ્યું, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું, બરાબર. અરીસાને સમાંતર આપાત થતું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું, અને અહીંયા તમે કંઈક લંબ દોરી દીધો ડી. આ તમારું ધ્રુવ છે પી, એમ બિંદુએ તમારું આપાત થયું, આ તમારું વક્રતા કેન્દ્ર છે સી. ઓકે, ચાલો હવે એવું માની લઈએ કે આ જે સપાટી છે અરીસાની પરાવર્તક સપાટી, ત્યાં આપણે લંબ દોરીએ. શું દોરીએ? લંબ. એ લંબ કંઈક આ રીતે આવશે.
અરીસાની પરાવર્તક સપાટીને દોરેલો લંબ. તો આ રીતે તમારો લંબ આવશે. તો આપાત કિરણ સપાટીના લંબ સાથે માની લો કે થીટા માપનો ખૂણો બનાવે છે. આપાત કિરણ સપાટી પર દોરેલા લંબ સાથે થીટા માપનો ખૂણો બનાવે. હવે પરાવર્તનના નિયમ અનુસાર આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? સમાન હોય. તો આ ખૂણો તમારો થીટા છે. તો પરાવર્તન કિરણ જે છે આ તમારું પરાવર્તિત કિરણ છે એ પણ તમારું લંબ સાથે થીટા માપનો ખૂણો બનાવે. કેમ કે આ જેટલો ખૂણો હોય એટલો જ આ ખૂણો હોય. આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય તમારું સમાન હોય. જેટલો ખૂણો લંબ સાથે આપાત કિરણ બનાવે એટલો જ ખૂણો લંબ સાથે પરાવર્તિત કિરણ બનાવે. એટલે આ ખૂણો થીટા, આ ખૂણો થીટા. હવે અહીંયા ઝેડ બને છે. જો ઝેડ, ઝેડ એટલે યુગ્મ કોણની જોડ કહેવાય. અહીંયા તમારું એક થીટા છે, બીજો આ રીતે થીટા છે. થીટા વત્તા થીટા 2 થીટા. તો આ ખૂણો તમારો થશે 2 થીટા. તો અહીંયા એફ પાસે જે ખૂણો બને એ તમારો થશે 2 થીટા. બરાબર છે? થીટા વત્તા થીટા 2 થીટા. ઝેડ બને છે. ઝેડ એટલે યુગ્મ કોણ. યુગ્મ કોણ હોય તો અહીંયા જેટલો ખૂણો હોય એટલો જ અહીંયા ખૂણો આવે. તો આ થીટા વત્તા થીટા એટલે અહીંયા 2 થીટા આવશે. અને આ ખૂણો પાછો તમારો થીટા થશે. બરાબર છે? બહિષ્કોણના નિયમ અનુસાર ભૂમિતિ 9મા ધોરણે એના અનુસાર આ પણ તમારો ઝેડ બને છે. એટલે અહીંયા પણ આ થીટા થશે. અહીંયા પણ ઝેડ બને છે. યુગ્મ કોણની જોડ આ થીટા છે તો આ પણ થીટા થાય. આપણી પાસે બે ત્રિકોણ છે. બરાબર છે? એક તો ત્રિકોણ તમારો અહીંયા વાત કરીએ ત્રિકોણ, એક મોટા ત્રિકોણની એમસીપી. ત્રિકોણ એમસીપી માં tan થીટા બરાબર, tan થીટા બરાબર શું થાય? સામેની છેદમાં પાસેની. ચાલો, tan થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ તમારી એમડી અથવા એમપી વિચારો. એમપી ના છેદમાં સીપી. એમપી ના છેદમાં શું આવશે? સીપી. આ ત્રિકોણ છે. અહીંયા આપણે લંબ દોરેલો છે. હવે આ અંતર ખૂબ સૂક્ષ્મ છે. અરીસાના ધ્રુવથી લઈને ડી બિંદુનું અંતર ખૂબ જ સૂક્ષ્મ છે. તો આપણે સીપી અંતરને સીડી તરીકે સ્વીકારી લઈએ અને એમડી અંતરને એમપી અંતરને એમડી તરીકે સ્વીકારી લઈએ. તો તમારી સામેની છેદમાં પાસેની શું આવશે? એમડી ના છેદમાં સીડી. શું આવશે? એમડી ના છેદમાં સીડી. તો tan થીટા માટે આ સમીકરણ મળ્યું. એ જ રીતે ત્રિકોણ બીજો એક વિચારીએ, એમએફડી. ત્રિકોણ એમએફડી માં, ત્રિકોણ એમએફડી માં tan 2 થીટા બરાબર, tan 2 થીટા બરાબર શું થશે? સામેની છેદમાં પાસેની. તો એમડી ના છેદમાં એફડી એવું આવશે. એમડી ના છેદમાં એફડી. હવે આપણે શું કીધું કે આપાત કોણ અને પરાવર્તન કોણ ખૂબ જ સૂક્ષ્મ હોય. અને અહીંયા આપણે વિચાર્યા પેરેક્સિયલ કિરણો. આ કિરણો કેવા છે? પેરેક્સિયલ કિરણો. પેરેક્સિયલ કિરણો સપાટી સાથે દોરેલા લંબ સાથે ખૂબ નાનો ખૂણો બનાવે. ખૂબ નાનો ખૂણો બનતો હોય